રવિ સિઝનમાં વાવેતરનો સમય થઈ ગયો છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ સિઝનમાં હવામાન રવિ પાકના વાવેતર માટે સાનુકૂળ રહેશે. ખાસ કરીને ખેડૂતોને ઘઉં, જીરું અને અજમો વાવવાની સલાહ અંબાલાલ પટેલ આપી રહ્યા છે. રવિ પાક માટે પોષક હવામાન રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. રવિ પાકના વાવેતર માટે સાનુકૂળ હવામાન થતું નથી. મહત્તમ તાપમાન જે છે મેક્સિમમ એ 32-33 રહેશે. ઘઉં માટે લગભગ જે હોય ઓપ્ટિમમ ટેમ્પરેચર 20 થી 25 રહે તો સારું. જીરામાં તેનાથી નીચું રહે તો સારું. પરંતુ હવે આ 22 તારીખ પછી મહત્તમ તાપમાન થોડું ઊંચે રહેવા છતાં પવનની ગતિ અને ઠંડા પવનના કારણે રવિ પાકો માટે સારી સ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે. અને ડિસેમ્બરમાં જે ઘઉં જેવા જે અર્લી વેરાયટીમાં ઘઉં વાવવામાં આવતા હોય છે તેની સ્થિતિ સારી રહેવાની શક્યતા રહે છે. એટલે અજમો અને લગભગ જીરું એને પોષક હવામાન થતું નથી.